Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આપણે ઇન્ટ્રોડક્શનનો યુનિટ જોઈ રહ્યા છીએ. આજે આપણે તેનો પાર્ટ નંબર 3 ડિસ્કસ કરીશું કે જેની અંદર હ્યુમન ફેક્ટર્સ, મોરલ્સ એન્ડ પ્રોડક્ટિવિટી એના ઉપર ડિસ્કશન કરશું. જનરલી પ્રોડક્ટિવિટી છે એ મેનેજમેન્ટના જે સબ્જેક્ટ્સ હોય તેની અંદર ઓછો યુઝ કરવામાં આવે છે ટર્મનો, પરંતુ અહીંયા આપણે તેને રિલેટ કરવું ખૂબ જરૂરી છે, કેમ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે રિસોર્સિસની વાત કરવામાં આવે છે અને અહીંયા રિસોર્સ છે એ એક જે મેઇન ફોકસ છે તે માણસ ઉપર કરવાનું છે, તો એની પણ પ્રોડક્ટિવિટી વિશે સમજવું એ ખૂબ જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ, what is productivity? Productivity is the output of any production process per unit of input. એટલે કે કોઈ પણ ઇનપુટ અને આઉટપુટ એ બંનેનું એક રિલેશન, એ બંનેનો ગુણોત્તર, એને આપણે પ્રોડક્ટિવિટી કહી શકીએ છીએ. ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી મીન્સ ટુ પ્રોડ્યુસ મોર વિથ લેસ. પ્રોડક્ટિવિટીનું ગુજરાતી છે તે આપણે જોઈએ તો ઉત્પાદકતા એ થશે, અને ઉત્પાદકતા જો વધારવી હોય તો એ જે ઇનપુટ છે તેમાં ઘટાડો કરીને પ્રોડક્ટિવિટી છે એ વધારી શકાય છે. ઇન ફેક્ટરીઝ એન્ડ કોર્પોરેશન્સ, પ્રોડક્ટિવિટી ઇઝ અ મેઝર ઓફ ધ એબિલિટી ટુ ક્રિએટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફ્રોમ અ ગિવન અમાઉન્ટ ઓફ લેબર, કેપિટલ, મટીરિયલ, લેન્ડ, રિસોર્સિસ, નોલેજ, ટાઈમ ઓર એની કોમ્બિનેશન ઓફ ધીસ. એટલે કે જનરલી આપણે જે વાત કરીએ છીએ કોર્પોરેટ્સની અંદર અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર, ત્યાં આ જે નીચે રિસોર્સિસ આપેલા છે એ રિસોર્સિસમાંથી કોઈને કોઈ રિસોર્સિસનો ઉપયોગ કરીને પ્રોડક્ટિવિટી છે તે મેઝર કરવામાં આવે છે. જનરલી એની અંદર ઘણું બધું હોય છે, કે જેમ કે લેબર, કે જે આપણે આપણા હ્યુમન રિસોર્સની વાત કરીએ છીએ તે આવશે. ત્યાર પછી કેપિટલ એટલે કે ફાઇનાન્સ, પૈસા, નાણાં, એ કેપિટલની અંદર આવશે. ત્યાર પછી મટીરિયલ એટલે કે રો મટીરિયલ, કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની છે તો તેની અંદર રો મટીરિયલની જરૂર પડશે, અથવા તો એ રો મટીરિયલ સિવાય બીજા ઇક્વિપમેન્ટ્સ અથવા તો મશીન્સ, ટૂલ્સ વગેરે વગેરે. ત્યાર પછી લેન્ડ રિસોર્સિસ એટલે કે જ્યાં કંઈ કામ કરવાનું છે એ જમીનનો જગ્યા. ત્યાર પછી નોલેજ, એ પણ ખૂબ જરૂરી છે કોઈ પણ પ્રોસેસ, કોઈ પણ કામ કરવા માટે. ત્યાર પછી ટાઈમ, સમય પણ એક રિસોર્સ છે કે જેને આપણે મેઝર કરી શકતા, સાચવી શકતા નથી. સમય છે તેનો સ્ટોર કરી શકાતો નથી. આઉટપુટ પર યુનિટ ઓફ ઇનપુટ એમ્પ્લોયડ, એટલે આમ જોવા જઈએ તો એ એક જે આપણે ઉપર ઇક્વેશન જોયું તેની જ વાત થઈ છે. ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ઓન ધ પાર્ટ ઓફ કેપિટલ એન્ડ લેબર, એટલે જે પ્રોડક્ટિવિટી છે એ મેજોરિટી લેબર અને કેપિટલ આ બંનેના મેઇન ફોકસ આ બંને ઉપર રાખી અને વધારી શકાય છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે ઇમ્પેક્ટ ઓફ હ્યુમન ફેક્ટર ઓન પ્રોડક્ટિવિટી, એટલે કે માણસના જે પરિબળો છે, માણસને લગતા વળગતા જે કંઈ પણ પરિબળો છે એ પ્રોડક્ટિવિટી ઉપર કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે. તો બે ભાગ કરી શકાય તેના, એક પ્રોડક્ટિવિટી ઓફ એમ્પ્લોય અને બીજું સેટિસ્ફેક્શન ઓફ એમ્પ્લોય. એટલે કે કર્મચારીઓની ઉત્પાદકતા અને કર્મચારી છે તેનો સંતોષ, આ બે ના આધારે આપણે પ્રોડક્ટિવિટી છે મેઝર કરી શકીએ છીએ. જનરલી કર્મચારી એ ઉત્પાદનનું જીવંત સાધન છે, એટલે કે લાઈવ રિસોર્સ ગણી શકાય એમ્પ્લોય. જ્યારે મશીન અથવા તો રો મટીરિયલ અને બીજી અન્ય જે કંઈ સુવિધાઓ છે અથવા તો જે નિર્જીવ સાધનો છે એની અંદર ટૂલ્સ ને મશીન્સ ને એ બધું આવી જાય, તો આવા નિર્જીવ સાધનોના જે કાર્યદક્ષ ઉપયોગ દ્વારા જ કર્મચારીઓ એકમની ઉત્પાદકતા અને તે દ્વારા ઉત્પાદન વધારે છે. એટલે ઉત્પાદન અને ઉત્પાદકતા આ બંને વર્ડ્સ છે એ સિમિલર લાગે છે, પણ ઉત્પાદન એટલે જે કંઈ પણ પ્રોડક્શન થાય છે તે ઉત્પાદન છે,
અને એ પ્રોડક્શનમાં વધારો અથવા ઘટાડો એને આપણે ઇનપુટ અને આઉટપુટની સાપેક્ષમાં ઉત્પાદકતા કહી શકીએ છીએ. એટલે કોઈપણ કર્મચારી છે એ કામ કરશે, તેના માટે નિર્જીવ સાધનોનો ઉપયોગ કરશે, પણ અંતિમ જે પ્રોડક્ટિવિટી છે આપણે હ્યુમન રિસોર્સની વાત કરીએ છીએ. એટલે આમ દરેક વ્યવસ્થા તંત્રમાં સામાન્ય રીતે ઉત્પાદકતાની વૃદ્ધિને ઘણું જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એટલે પ્રોડક્ટિવિટીનો જે વધારાનો રેટ છે એ ખૂબ જ અગત્યનો હોય છે. જો પ્રોડક્ટિવિટીનો જે રેટ છે એ કર્મચારીઓની અવગણના કરીને કરવામાં આવતો હોય તો એ કર્મચારીઓના શોષણમાં પરિણામે છે. એટલે એવી રીતે પણ ના થવું જોઈએ. કર્મચારીઓ પાસેથી જે મશીન્સ છે એની મશીનોનો જેમ ઉપયોગ કરીએ છીએ એવી રીતે કર્મચારીઓનો જો ઉપયોગ કરવામાં આવે તો જે કામ છે તે અઘરું અથવા તો મુશ્કેલ થઈ જાય એવું આપણે માની શકીએ છીએ. કેમ કે માણસ અને મશીન એમાં ફરક હોય છે. મશીન છે તે 24 કલાક ચાલી શકે છે, જ્યારે માણસ છે તે કન્ટિન્યુઅસ વર્ક કરી શકતો નથી. એ લિમિટેશન છે. એટલા માટે આપણે એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. જો કર્મચારીઓને અવગણીને ઉત્પાદકતા વધારવાના પ્રયત્નો કરવામાં આવે તો તેનાથી કર્મચારી સંબંધી અનેક સમસ્યાઓ ઊભી થાય. સંચાલન વિજ્ઞાનના જે સંચાલકો છે એના આવા વલણને આધારે એના બે ભાગ પાડવામાં આવે છે. એક ઉત્પાદનલક્ષી સંચાલન અને બીજું છે કર્મચારીલક્ષી સંચાલન. એટલે કે જે પહેલું છે તેને આપણે પ્રોડક્શન સેન્ટર્ડ મેનેજમેન્ટ અને બીજું જે છે એને એમ્પ્લોયી સેન્ટર્ડ મેનેજમેન્ટ આવું કહી શકીએ છીએ. એટલે આમ અત્યારે જે સંચાલન વિજ્ઞાન કર્મચારીલક્ષી સંચાલન છે એને વધારે જ મહત્ત્વ આપવામાં આવે છે. કેમ કે પ્રોડક્શન સેન્ટર જે મેનેજમેન્ટ છે તેની અંદર એક જડતા રહેલી હોય એવું આપણને દેખાય છે. એટલા માટે આધુનિક જે સંચાલન થાય છે બધું એની અંદર કર્મચારીલક્ષી સંચાલન છે એને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે આ લોકો આમ ટૂંકમાં એવું માને છે કે ભાઈ વધારે આપણે જો પ્રોડક્ટિવિટી જોઈતી હોય તો એ ક્યારે મળશે? તો કે જ્યારે કર્મચારી છે એ પોતે સેટિસ્ફેક્શન મેળવતો હોય તો જે પોતાની એફિશિયન્સી છે એ સારામાં સારી આપી શકે. એટલે એવું કહેવાય છે કે હાઈ પ્રોડક્ટિવિટી ઇઝ ધ બાય પ્રોડક્ટ ઓફ સેટિસ્ફાઈડ વર્ક ફોર્સ. હાઈ પ્રોડક્ટિવિટી ઇઝ ધ બાય પ્રોડક્ટ ઓફ સેટિસ્ફાઈડ વર્કફોર્સ. એટલે કે સારી ઉત્પાદકતા તો જ મળી શકે જ્યારે એક જે મેન પાવર છે એ સેટિસ્ફાઈડ હોય. એટલે કર્મચારીઓનું ધ્યાન રાખો તો બીજી બધી જ બાબતોનું ધ્યાન એ કર્મચારી રાખશે. એટલે માઇન્ડ યોર મેન વિલ માઇન્ડ યોર એવરીથિંગ. આ પણ એક સારું એક સૂક્તિ છે. એટલે જ્યારે કર્મચારી દળ સંતુષ્ટ હોય ત્યાં ઉત્પાદકતા ઊંચી હોય એવું દર વખતે પાછું બનતું નથી. આ પણ ઘણી વખત ઇન્ડસ્ટ્રીની અંદર જોવા મળે છે. ઉદ્યોગમાં માનવ પરિબળ સંબંધી અનેક અભ્યાસો પરથી એ સાબિત થયું છે કે કર્મચારી સંતોષ હંમેશા ઊંચી ઉત્પાદકતામાં પરિણમતો નથી. એટલે આ એક એક્સપેરિમેન્ટ જેવું છે એમ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર એવું પણ અનુભવ થયો હોય કે ભાઈ કર્મચારીઓને જો બધા જ પ્રકારના સેટિસ્ફેક્શન આપવામાં આવે તો પણ ઉત્પાદકતામાં વધારો થતો નથી. એટલે એમાં માણસ ક્યાંક ને ક્યાંક બેપરવાહ થયો હોય અથવા તો પોતાની જવાબદારીઓથી ભાગતો હોય ત્યારે આવું થઈ શકે. એટલે જે આપણે હ્યુમન એલિમેન્ટની વાત કરીએ છીએ એમાં આપણે જોયું કે ભાઈ પ્રોડક્ટિવિટી માટે પહેલું મેઇન ફોકસ આપણે જે કરવાનું છે મેન એટલે મેન પાવર અથવા તો વર્ક પાવર. ત્યાર પછી એની અંદર મટીરિયલ, મશીન અને મની આ બધું છે એનો આપણે આધાર લઈ અને કામ કોઈ પણ છે કરવાના હોઈએ છીએ. એટલે અલ્ટિમેટલી જે કાંઈ ધંધાકીય એકમો અથવા તો જે કાંઈ ઇનપુટ્સ છે એનો ઉપયોગ કરી અને એની મૂલ્ય વૃદ્ધિ કરવાનું કામ એટલે કે વેલ્યુ એડિશન કરી અને પ્રોફિટ છે તેનું આપણે સર્જન કરીએ છીએ. ત્યાર પછી આપણે જે પ્રોડક્ટિવિટીની વાત કરી ગયા એમ કે કોઈપણ આર્થિક પ્રવૃત્તિમાં પેદાશ અથવા તો સેવાનું ઉત્પાદન, પેદાશ એટલે પ્રોડક્ટ અને સેવા એટલે સર્વિસીસ, તો એનું જે ઉત્પાદન છે
એટલે કે એને આપણે આઉટપુટ કહીએ છીએ. અને તે માટે ઉપયોગમાં લેવાતા નિવેશ એટલે ઇનપુટ વચ્ચેના ગુણોત્તરને ઉત્પાદકતા કહેવાય છે. હવે જે ઉત્પાદકતાની આપણે વાત કરીએ છીએ તો એ વધારવા માટેની કેટલીક મેથડ્સ છે કે પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકાય. અહીંયા આપણે ઇનપુટ અને આઉટપુટની અંદર બધા જ રિસોર્સિસની વાત કરી શકીએ. અત્યારે તેની અંદર ફર્સ્ટ છે બાય કોન્સ્ટન્ટ ઇનપુટ એન્ડ ઇન્ક્રીઝિંગ આઉટપુટ. એટલે કે જે આપણા ઇનપુટ છે, ઇનપુટની અંદર જે કાંઈ પણ કોસ્ટિંગ આવે છે બધું કોસ્ટિંગ કન્સિડર કરી અને બધું જ ઇનપુટ ગણી લેવાનું અને એને કોન્સ્ટન્ટ રાખવાનું, એમાં કોઈ વધારો કરવાનો નહીં. અને જે આઉટપુટ છે એમાં વધારો કરવાનો. ફોર એક્ઝામ્પલ, આપણે સપોઝ પેન્સિલ બનાવવાની કોઈ ઇન્ડસ્ટ્રી છે તો એને પેન્સિલ બનાવવા માટે જે રો મટીરિયલ જોઈએ અથવા તો જે કાંઈ પણ કોસ્ટિંગ આવે છે મશીનમાં અથવા તો વર્કફોર્સમાં, એડમિનિસ્ટ્રેશનના ચાર્જીસ, એ બધાની કોસ્ટિંગ આપણે માની લઈએ કે ભાઈ 1000 પેન્સિલ બનાવવામાં 600 રૂપિયાની કોસ્ટિંગ આવે છે ટોટલ. એટલે એક પેન્સિલમાં 0.6 રૂપિયાની કોસ્ટિંગ આવે છે ઇનપુટ. હવે એમાં જે કાંઈ મટીરિયલ લાગવાનું છે એ બધું જ એમને એમ રાખીએ અને એ 1000 પેન્સિલને બદલે 1010 પેન્સિલ કઈ રીતે બનાવવી એવી નવી મેથડ અથવા તો મટીરિયલને કઈ રીતે ઓપ્ટિમાઇઝ કરવું એવી કોઈ નવી મેથડ ડેવલપ થાય તો 1000 પેન્સિલને બદલે જો 1010 પેન્સિલ બનાવવામાં આવે 600 રૂપિયાની અંદર જ, તો અલ્ટિમેટલી જે એક પેન્સિલ બનાવવાનો ખર્ચ છે એમાં ઘટાડો આપણને જોવા મળશે. તો ક્યાંક ને ક્યાંક પ્રોડક્ટિવિટી છે આપણે વધારી છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી સેકન્ડ છે બાય કોન્સ્ટન્ટ આઉટપુટ એન્ડ ડિક્રીઝિંગ ઇનપુટ. એટલે આઉટપુટને કોન્સ્ટન્ટ રાખવાનું છે અને ઇનપુટ ઘટાડવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણે જે પેન્સિલની વાત કરીએ છીએ એની અંદર પેન્સિલ 1000 બને છે તો એ 1000 જ આપણે બનાવી છે, પણ એની અંદર જે કાંઈ રો મટીરિયલ અને બીજી બધી જે વસ્તુઓ યુઝ થાય છે એમાં આપણે કઈ રીતે ઘટાડો કરવો. તો ફોર એક્ઝામ્પલ, એ 600 રૂપિયા જે પહેલાં કોસ્ટ હતું એ 600ને બદલે જો આપણે 580 રૂપિયામાં જ 1000 પેન્સિલ બનાવી દઈએ છીએ તો અલ્ટિમેટલી આપણે 20 રૂપિયા બચાવ્યા છે. તો આ થયું બાય કોન્સ્ટન્ટ આઉટપુટ એન્ડ ડિક્રીઝિંગ ઇનપુટ. 20 રૂપિયા છે એ આપણી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરીને આપે છે. થર્ડ છે બાય સ્લાઇટલી ઇન્ક્રીઝિંગ ઇનપુટ એન્ડ મોર ઇન્ક્રીઝ ઇન આઉટપુટ. તો આની અંદર શું થશે કે ઇનપુટ છે એને થોડું વધારવાનું છે અને આઉટપુટમાં ખૂબ વધારો કરવાનો છે. સેમ એક્ઝામ્પલ, 1000 પેન્સિલ બનાવતા હતા એને બદલે આપણે 1100 પેન્સિલ બનાવવાની છે અને ઇનપુટ છે એ 600 રૂપિયા હતું એને બદલે આપણે 650 રૂપિયા, એટલે કે જો 50 રૂપિયાનો વધારો કરી અને 100 પેન્સિલ વધારે બનાવી શકાતી હોય તો આ આપણી થર્ડ મેથડ પ્રમાણે થશે. આ સિવાય પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ કરવા માટેના ટાઈમ ડ્યુરેશન પણ હોય છે. એ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી એટલે એક આપણો ગોલ થયો કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો. તો તેની અંદર લોંગ ટર્મ મેઝર્સ, મીડિયમ ટર્મ મેઝર્સ અને શોર્ટ ટર્મ મેઝર્સ, આ 3 રીતે પ્રોડક્ટિવિટી છે એ મેઝર થતી હોય છે. ત્યાર પછી છે ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ પ્રોડક્ટિવિટી, એટલે કે પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો. એની અંદર ટેકનોલોજીકલ ફેક્ટર્સ, મેનેજમેન્ટ ફેક્ટર્સ, ફાઇનાન્શિયલ ફેક્ટર્સ, નેચરલ ફેક્ટર્સ, ગવર્મેન્ટ પોલિસીઝ, હ્યુમન ફેક્ટર્સ અને પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ્સ. આટલા બધા પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો છે. આ બધા જ પરિબળોને જો ડિટેલમાં આપણે જોઈએ તો ખૂબ જ વિશાળ રેન્જ છે આની. કેટલા બધા પેરામીટર્સ આની અંદર પણ હજી આવી શકે. સપોઝ ટેકનોલોજીકલ ફેક્ટર્સ છે તો એની અંદર જે રિસન્ટ ટેકનોલોજીસ હોય એના અભાવ અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રી છે એ નવી ટેકનોલોજી લઈ શકવા માટે સક્ષમ નથી તો એ નવી ટેકનોલોજી અથવા નવી મેથડ એ આની અંદર આવશે કે જે પ્રોડક્ટિવિટીને અટકાવતું રોકી શકે છે. જો એ ઇન્ડસ્ટ્રી નવી ટેકનોલોજી યુઝ કરે તો પ્રોડક્ટિવિટી વધી શકે છે. ત્યાર પછી મેનેજમેન્ટ ફેક્ટર્સની અંદર મેનેજમેન્ટના જે મેમ્બર્સ હોય એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, આ બધા, તો એ મેનેજમેન્ટ ફેક્ટર્સની અંદર એ લોકોના ડિસિઝન્સ, એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ, એ લોકોની સ્ટ્રેટેજીસ આ બધું આવશે. મેનેજમેન્ટનો એમ્પ્લોય સાથેનો જે વ્યવહાર છે એ બધું જ આની અંદર આવશે. ત્યાર પછી ફાઇનાન્શિયલ ફેક્ટર્સ, નાણાકીય બધા જ જે ફેક્ટર્સ છે તે આની અંદર આવશે. પૈસાની કેટલું એના ઉપર ડેપ્થ છે એટલે કે ઉધાર, ત્યાર પછી કેટલું તેની પાસે ઇન્વેસ્ટમેન્ટના સ્કોપ છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ એને કઈ જગ્યાએ કરેલું છે, એ બધી જ
ફાઇનાન્શિયલ ફેક્ટર્સની અંદર આવશે. ત્યાર પછી નેચરલ ફેક્ટર્સની અંદર જે ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન છે તેનું લોકેશન કઈ જગ્યાએ છે. સપોઝ જે કંઈ નેચરલ ડિઝાસ્ટર્સ આવે છે એ, અથવા તો ભૂકંપ આવવો, વાવાઝોડું આવવું, આ કોરોના જેવી મહામારી આવવી, આ બધા નેચરલ ફેક્ટર્સ છે કે જેને લીધે પ્રોડક્ટિવિટી છે એ ઘટતી હોય છે. અત્યારે આપણે જોઈએ તો ઓવરઓલ ઇકોનોમી આપણી અને આખા વર્લ્ડની ડાઉન છે. એનું કારણ કોરોના વાયરસ છે. એક જાતનો નેચરલ ફેક્ટર છે કે જે બધી જ જગ્યાએ લાગુ પડે છે અને એને લીધે બધી જ જગ્યાએ પ્રોડક્ટિવિટી ઘટે છે. એટલે અલ્ટિમેટલી એ આપણને ક્યાંક ને ક્યાંક લાસ્ટ જે પર્સન છે એને પણ નુકસાની પહોંચાડે છે. ત્યાર પછી ગવર્મેન્ટ પોલિસી. ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તેની અંદર કેટલાક નીતિ નિયમો, સરકારે બનાવેલા નીતિ નિયમોનું પાલન કરવું પડે છે અને તેને લીધે અન્ય ખર્ચાઓ પણ થાય છે. પોલ્યુશન એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો પોલ્યુશન કંટ્રોલ, નોઇઝ કંટ્રોલ, ત્યાર પછી જે એન્વાયરમેન્ટમાં ધુવાડો છોડવામાં આવે છે, તો આ બધા જ ઉપર ગવર્મેન્ટની નજર હોય છે અને એના માટેની પોલિસીઓ બનાવેલી હોય છે. તો એ સિવાય બીજી વાત કરીએ તો ટેક્સ. કોઈપણ ઇન્ડસ્ટ્રીને ટેક્સ જે પે કરે છે ગવર્મેન્ટને, તો એ ટેક્સ પે કરવો એ આપણી ફરજમાં આવે છે અને એ કરવાથી પ્રોડક્ટિવિટી ઘટી શકે છે. અને આવી રીતે ગવર્મેન્ટ પોલિસીઝ છે એ પ્રોડક્ટિવિટીને અસર કરે છે. ત્યાર પછી હ્યુમન ફેક્ટરની અંદર આપણું જે HRM સબ્જેક્ટ છે તે આખું સમાઈ જાય છે. આમ તો જે એમ્પ્લોઈઝ છે અથવા તો વર્કર છે, ઓપરેટર છે, સુપરવાઇઝર છે, મેનેજર્સ છે, દરેકની કામ કરવાની મેથડ અલગ હોય છે, મેન્ટાલિટી અલગ હોય છે, બિહેવિયરલ ડિફરન્સીસ હોય છે, સોફ્ટ સ્કિલ બધામાં અલગ અલગ હોય છે. તો ઘણી વખત ટ્રેનિંગના અભાવને કારણે અથવા તો લોકોના ખરાબ ડિસિઝનના કારણે ઘણી વખત પ્રોડક્ટિવિટી છે એ ક્યાંક ને ક્યાંક વધે છે અથવા તો ઘટે છે. તો હ્યુમન ફેક્ટર્સ પણ એક મોટું પરિબળ છે. અને પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ્સ, એટલે કે પ્રોડક્ટિવિટીમાં જે ફેરફારો થાય છે એ, બરાબર. તો આ બધી જે પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો છે. નેક્સ્ટ છે રિલેશન બિટવીન પ્રોડક્ટિવિટી એન્ડ મોરલ. મોરલ એટલે જુસ્સો અથવા તો જેને આપણે ઉત્સાહ કહી શકીએ. હવે પ્રોડક્ટિવિટી નો આધાર જે વર્કફોર્સ છે, એટલે કે જે માણસો કામ કરે છે તેના ઉપર રહેલો છે. આમ તો 3 કેટેગરી આપણે કહી શકીએ કે ભાઈ જો મોરલ છે એ પ્રોડક્ટિવિટીના સમપ્રમાણમાં હોય. સેકન્ડ છે જુસ્સો વધારે હોય, પ્રોડક્ટિવિટી ઓછી હોય. અને થર્ડ છે જુસ્સો ઓછો હોય અને પ્રોડક્ટિવિટી વધારે હોય. એટલે આ ત્રણેય પોઈન્ટને સમજીએ. જ્યારે જુસ્સો વધારે હોય ત્યારે પ્રોડક્ટિવિટી ઓછી હોય. હવે આપણને આમ જુસ્સો છે એ આપણા માટે વર્ડ છે એને પહેલાં તો સાયકોલોજીકલી સમજીએ. કોઈ પણ કામ કરવા માટે આપણો જે જુસ્સો છે એ કામ પ્રત્યેની આપણી જે દૃષ્ટિકોણ આપણો કેવો છે એના ઉપર આધાર રાખશે. હવે ઇન્ડસ્ટ્રીની અંદર જે કંઈ લોકો કામ કરે છે તે ઇન્ડસ્ટ્રીની જે ગોલ હોય એક કે ભાઈ અચીવમેન્ટ કંઈ મેળવવું હોય કોઈ ઇન્ડસ્ટ્રીને, તો એ પોતે એક ગોલ સેટ કરે કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ કાર બનાવતી કંપની છે એ ડિસાઇડ કરે કે ભાઈ આપણે એન્યુઅલી 1000 કાર છે એ પ્રોડ્યુસ કરવી છે. તો 12 મહિના દરમિયાન 1000 કાર બનાવવી અથવા તો 1 લાખ કાર બનાવવી, આ એનો ગોલ થયો. હવે એ કારને બનાવવા માટે જે તે ડિપાર્ટમેન્ટ, જે તે વર્કર્સ, જે તે મેનેજર્સ, એમ્પ્લોઈઝ, આ બધાને પોતપોતાના કંઈક ટાર્ગેટ સેટ કરવા પડશે. તો એ ટાર્ગેટ સેટ હશે અને એ ટાર્ગેટ માટે પોતે જો પ્રોપર ઉત્સાહ દેખાડશે તો એ પ્રોપર કામ થઈ શકશે. એટલે આ 3 રીતે જે પ્રોડક્ટિવિટી છે એ અને મોરલ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે ફર્સ્ટ વાત કરીએ આપણે, મોરલ ઇઝ પ્રોપોર્શનલ ટુ પ્રોડક્ટિવિટી. એટલે અહીં જેટલા પ્રમાણમાં જુસ્સામાં ફેરફાર થાય છે તેટલા જ પ્રમાણમાં ઉત્પાદકતામાં ફેરફાર થાય છે. જુસ્સો છે ને એ સ્વતંત્ર છે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. જ્યારે જે ઉત્પાદકતા છે એટલે કે પ્રોડક્ટિવિટી એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે.
કે જુસ્સો છે એ સ્વતંત્ર હોઈ શકે, એ વ્યક્તિનો પોતાનો હોય, જ્યારે ઉત્પાદકતા છે એ ઓવરઓલ આખા ડિપાર્ટમેન્ટની અથવા તો આખા કામની હોય, એટલે એ બીજા પરિબળો ઉપર આધાર રાખતી હોય છે. એટલે ઊંચો જુસ્સો હોય તો ઉત્પાદકતામાં ઊંચો જુસ્સો હોય તો ઊંચી ઉત્પાદકતામાં એ આવી શકે એમ હંમેશા બનતું નથી. કારણ કે વધારે જુસ્સાને લીધે ઘણી વખત માણસ છે એ ઓવર કોન્ફિડન્સમાં આવી જાય, અને ઓવર કોન્ફિડન્સને લીધે કામ છે એ સારું થવાને બદલે ખરાબ થઈ શકે. ત્યાર પછી જે સેકન્ડ છે હાઈ મોરલ લો પ્રોડક્ટિવિટી. તો ઊંચો જુસ્સો અને નીચી ઉત્પાદકતા સામાન્ય રીતે કાર્ય સંતોષ જો ઊંચો હોય કર્મચારીનો તો મળી શકે છે, અને સહકાર ભાવ જો પ્રબળ હોય, એટલે કે એકબીજા હેલ્પ કરતા હોય, તો આવી કન્ડિશનમાં એ આપણને ઊંચો જુસ્સો અને ઊંચી ઉત્પાદકતા છે એ દેખાઈ શકે. પરંતુ જો આવી પરિસ્થિતિમાં કોઈને આત્મસંતુષ્ટિ ઓછી મળતી હોય, અથવા તો એ આત્મસંતુષ્ટપણાની ભાવના છે એ વ્યક્તિને કેવો બનાવશે તો કે પ્રમાદી અને સ્થગિત બનાવી દેશે. પ્રમાદી એટલે એક જાતનું આળસુ માણસ એમ, અથવા તો કાંઈ ન કરવાની એની જે કહેવાય ને અંદરની કાંઈ નથી કરવું એમ, એવી રીતનું મેન્ટાલિટી સેટ કરેલી હોય. તો આવું જો માણસ વિચારવા માંડે તો જે ઉત્પાદકતા છે એમાં ઘટાડો આપણને જોવા મળે. એટલે સંતોષની પરિસ્થિતિમાં પડકારનો અભાવ હોય જે વ્યક્તિને પ્રમાદી અથવા તો આળસુ બનાવે છે. એટલે વાસ્તવમાં જે ડિવાઇન ડિસસેટિસ્ફેક્શન એ વધુ કાર્ય અને પ્રગતિ માટેની આવશ્યક શરત બને છે. ડિવાઇન ડિસસેટિસ્ફેક્શન એટલે શું? તો કે કોઈને અસંતોષ હોય તો એ અસંતોષને પૂરો કરવા માટે એ પોતે જે કામ કરે છે એમાં વધારે વ્યવસ્થિત કામ કઈ રીતે કરવું એ વિચારે, અથવા તો એની પાછળ મહેનત કરે, તો એ જે પ્રોડક્ટિવિટી છે એ સારામાં સારી પ્રોડક્ટિવિટી મેળવી શકે છે. ત્રીજી કન્ડિશનની આપણે વાત કરીએ, નીચો જુસ્સો અને ઊંચી ઉત્પાદકતા. કેટલીક વાર કર્મચારીઓનો જુસ્સો નીચો હોય છતાં ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ઉત્પાદકતા કર્મચારીઓ ઉપરાંત મશીનની કેપેસિટી, રો મટીરિયલનું જે ફોર્મ છે એટલે કે એનું સ્વરૂપ, અને સારા ટૂલ્સ અને ટેકનોલોજી જો એને પ્રાપ્ત થાય અને સારું આજુબાજુનું એન્વાયરમેન્ટ મળે, એટલે કે ભૌતિક જે ફેસિલિટીઝ છે એ બધી મળે, તો આ બધા પરિબળો ઉપર તે આધાર રાખે છે. કેટલીક વાર કર્મચારીઓનો કાર્ય કરવાનો ઉત્સાહ નીચો હોય છતાં પણ અન્ય અનુકૂળ જે સુવિધાઓ છે એને કારણે ઉત્પાદકતામાં વૃદ્ધિ કરી શકાય છે. આ પ્રકારની પરિસ્થિતિને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉત્પાદકતા વૃદ્ધિ તરીકે આને ઓળખાય છે, એટલે કે સાયન્ટિફિક મેથડ ફોર પ્રોડક્ટિવિટી ગ્રોથ. એટલે જે ફેસિલિટીઝ છે એ મળવી એ ખૂબ જરૂરી છે. જો કદાચ કોઈ વ્યક્તિમાં ઉત્સાહ ઓછો હશે પણ તેને કામ કરવા માટે પ્રોપર ફેસિલિટીઝ મળે, એટલે કે જે કામ કરવાનું છે એના માટેની યોગ્ય મેથડ એને મળે, એના માટે જરૂરી ટૂલ્સ અને ટેકનોલોજી મળે, તો એ ઓછો જુસ્સો હશે તો પણ સારી ઉત્પાદકતા છે એ આપી શકશે. આ સિવાય ઘણી વખત જે એમ્પ્લોય છે તેને નોકરી ચાલી જવાનો ડર હોય, અને એને કારણે પણ તે જે કામ કરે છે એની અંદર આપણને ઉત્પાદકતા છે એ વધારે જોવા મળે છે. એટલે એક જાતનો ડર હોવાને કારણે એ પોતે જુસ્સો નથી છતાં પણ સારી ઉત્પાદકતા છે એ મેળવી શકે છે. એટલે આ રીતે 3 સ્ટેજીસ છે કે જે પ્રોડક્ટિવિટી અને જુસ્સો સાથે જોડી રાખે છે. એટલે આમ જે પ્રોડક્ટિવિટીનો ગ્રોથ છે એ ખાલી હ્યુમન રિસોર્સના સહકારને આભારી છે. રિલેશન બિટવીન પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોસ્પેરિટી. પ્રોડક્ટિવિટી વિશે તો આપણે આગળ વાતો કરી, એ બધું સમજી ગયા આપણે. હવે પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ અથવા તો સમૃદ્ધતા. તો ઉત્પાદકતા અને સમૃદ્ધિ આ બંને વચ્ચેનો શું સંબંધ છે આપણે એ નીચેના ડાયાગ્રામ ઉપરથી સમજીએ. ઉપર આપેલું છે હાઈ પ્રોડક્ટિવિટી. જો ઉત્પાદકતા સારી હોય તો તેના કારણે
ઇન્ક્રીઝ વેજીસ એટલે કે જે આવક છે અથવા તો પગાર ધોરણો છે, જે વેતન આપવામાં આવે છે એમાં વધારો કરી શકાય. ત્યાર પછી જો પગાર વધારો થઈ શકે અને સારી પ્રોડક્ટિવિટી હોય તો બેટર ટ્રેનિંગ એટલે કે સારામાં સારી ટ્રેનિંગ છે એ આપી શકાય. જો પ્રોડક્ટિવિટી સારી હોય તો બેટર પ્રોસ્પેક્ટ્સ એટલે કે જે કામ કરવા માટેના વલણ એ આપણે સારા બનાવી શકીએ અને ટ્રેનિંગ આપેલી છે તો એ સારામાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટ પણ થઈ શકશે. ત્યાર પછી બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે જે જીવન ધોરણ છે એ આપણે સુધારી શકીએ છીએ. ત્યાર પછી આ બધું જ જો સારું હોય તો જ એને આપણે સમૃદ્ધિ કહી શકીએ. સમૃદ્ધિ એટલે એ વ્યક્તિગત પણ હોઈ શકે અને જે તે ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્ડસ્ટ્રીની પણ હોઈ શકે. તો જો સમૃદ્ધિ સારી હોય તો એના ફાયદાઓ અથવા તો એ આગળની જે સાયકલ છે એ કેવી રીતે ચાલે, તો કે ઇન્ક્રીઝડ પરચેસિંગ પાવર એટલે કે જો સમૃદ્ધિ આપણી સારી છે તો પરચેસિંગ પાવર સારો હોય આપણો. પરચેસિંગ પાવરની અંદર જે કાંઈ ઇન્ડસ્ટ્રીની અંદર જરૂરિયાતો હોય એ બધી લઈ શકાય, નવી સુવિધાઓ ડેવલપ કરી શકાય, નવી મશીનરીઝ લઈ શકાય, નવી ટેકનોલોજીસ લઈ શકાય. એટલે એમ પરચેસિંગ પાવર છે એ આપણો સ્ટ્રોંગ બને. ત્યાર પછી જો સારી પ્રોસ્પેરિટી હોય તો મોર ઇન્ડસ્ટ્રીઝ મોર એમ્પ્લોયમેન્ટ્સ એટલે કે જે બેરોજગારી છે એ ઘટાડી શકાય અને નવી નવી ઇન્ડસ્ટ્રી અથવા તો નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ છે આપણે ડેવલપ કરી શકીએ. ત્યાર પછી બેટર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એટલે કે આપણી પાસે જે કંઈ રિસોર્સિસ છે તેનું સારામાં સારું યુટિલાઇઝેશન આપણે કરી શકીએ જો પ્રોસ્પેરિટી આપણી સારી હોય તો. ત્યાર પછી ઇન્ક્રીઝડ નેશનલ વેલ્થ. હવે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ જો આગળ આવશે તો એનું કુટુંબ આગળ આવશે, એનું કુટુંબ જો આગળ આવશે તો એનું સોસાયટી આગળ આવશે, એમ આખો સમાજ આગળ આવશે. એવી રીતે ઇન્ડસ્ટ્રીની અંદર પર્ટિક્યુલર કોઈ એક ઇન્ડસ્ટ્રી જો સારો ગ્રોથ કરતી હશે તો એ ઇન્ડસ્ટ્રીને લીધે ક્યાંક ને ક્યાંક સ્ટેટ અને ત્યાર પછી આગળની વાત છે નેશન, કે આપણા નેશનને એક સારી વેલ્થ ક્રિએટ કરવામાં અથવા તો જીડીપી છે એ વધારવામાં હેલ્પફુલ થશે. અને લાસ્ટ છે બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ એટલે જેમ પ્રોડક્ટિવિટી સારી હતી અને આપણે બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ કરી શકતા હતા એમ પ્રોસ્પેરિટી જો સારી હશે તો જીવનશૈલી છે આપણી સારી કરી શકશું. એટલે આમ આ આખું રિલેશન થયું પ્રોડક્ટિવિટી અને પ્રોસ્પેરિટીનું.